નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમના ધોરણ 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકના 10મા પ્રકરણના બીજા ભાગમાં આપણે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ 10મું પ્રકરણ, જેના લેખક કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમનું ઉપનામ છે વાસુકી. આ એકાંકીની અંદર ધર્મયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં જે થયું કૌરવ પાંડવો વચ્ચે, એ ધર્મયુદ્ધ પૂર્ણ થયા પછી તમામ કૌરવોનો નાશ કર્યા બાદ એમની અંતિમ ક્રિયાઓ, એટલે કે એમની ઉત્તર ક્રિયાઓ એ પાંડવો દ્વારા થયા પછી જ્યારે પાંડવો બધા ભેગા મળી અને એક સમયે બેઠા છે, અને એવા સમયે યુધિષ્ઠિરના મનમાં જે વિષાદ ઉત્પન્ન થયેલો છે આ યુદ્ધ પછીનો, એટલે કે જે દુઃખ, જે સંતાપ ઉત્પન્ન થયેલો છે, એની ચર્ચા ચાલી રહી છે. તો એ વાતમાં આપણે ભણવાનું આપણું ચાલુ હતું. તો અહીંયાથી આપણે શરૂ કરીએ બીજા ભાગને, કે યુધિષ્ઠિર એમ કહેવા માગે છે નારદજીને અને બધાને કે આ યુદ્ધમાં વિજય કેવો? વિજય તો જો તમે મજાકમાં કહેતા હો તો ભલે, પણ મને તો આ વિજય, આ જીત એ પણ પરાજય એટલે કે હાર જેવી લાગે છે. કારણ કે આખરે તો આપણે આપણા ભાઈઓને જ માર્યા છે, એમના જ લોહી વેવડાવ્યા છે. આ વાતને સાંભળી અને બધા કંપી ઉઠે છે, બધા ધ્રુજી ઉઠે છે. નારદ જુએ છે કે બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી, એટલે નારદ જ બોલે છે, આ શું બોલો છો યુધિષ્ઠિર? ધર્મરાજ, આ તમે શું બોલો છો? યુધિષ્ઠિર આગળ વાત ચલાવતા કહે છે કે 12 વર્ષ વન વગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, દૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ એને સુતપુત્ર કહેતા જીભ કપાઈ કેમ ન પડી. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહીમાં રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈને મને તો કંપારી આવે છે. યુધિષ્ઠિર પોતાના મનની અંદર જે વિષાદ, જે સંતાપ છે, જે દુઃખ છે, એની વાત કરતા એ કહે છે કે 12 વર્ષ વનવગડામાં આથડ્યા. જ્યારે પેલા ચોપાટના રમતની અંદર, ચોપાટની રમતમાં જ્યારે પાંડવો હારી ગયા, ત્યારે છેલ્લે એમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એ પ્રમાણેની જે શરત હતી, એમાં હારી ગયા પછી પાંડવો 12 વર્ષ સુધી વનવાસ એમણે કર્યો. તો એ વાતને અહીંયા સમજાવે છે યુધિષ્ઠિર કે 12 વર્ષ સુધી તો વન વગડામાં આથડા, 12 વર્ષ સુધી વનમાં રહ્યા, તો બીજું કેટલું ખેંચવાનું હતું? અમુક ઉંમર થાય ને ત્યાર પછી માણસને એમ થાય કે હવે આપણે કેટલું જીવવાનું છે ભાઈ, થોડુંક જીવવું ને જાજી ચિંતા શું કામ કરવી. તો માણસ એમ બોલે કે હવે કેટલું આપણે જીવશું, હવે આપણે કેટલું જીવવાનું બાકી છે, જેટલા કાઢ્યા વર્ષ એટલા હવે વર્ષ કાઢવાના નથી. જેમ કે હું કહી શકું કે હું જીવનની વચ્ચે આવીને ઊભો, જીવનની મધ્યમાં આવીને ઊભો છું. કદાચ એવું બને કે જેટલા વર્ષો આ જીવન મેં ટકાવ્યું છે, હવે એટલા વર્ષો ન પણ જીવી શકાય. તો એના માટે એમ કહી શકાય કે હવે ક્યાં કાઢ્યા એટલા કાઢવાના છે. પોતાના જીવનના વર્ષોની વાત છે. તો એ વાતને લઈને યુધિષ્ઠિર અહીંયા સમજાવે છે કે 12 વર્ષ વન વગડામાં કાઢ્યા, હવે કેટલાક વર્ષ કાઢવાના હતા.
કોણ જાણે કેટલા વર્ષ આપણે જીવીએ, જાજુ ન પણ જીવીએ. અરે થોડા જાજા વર્ષો છે છેવટે ભીખ માગીને ગુજરાન ચલાવી લેત. કદાચ કૌરવોએ રાજપાટ આપવાની ના પાડી તો કૌરવો રાજપાટ, પેલો દુર્યોધન એણે ના પાડી કે હું 100ની અણી જેટલી પણ જમીન નહીં આપું, તો કાંઈ નહીં, આપણે ભીખ માગીને ગુજરાન ચલાવી લેત. પણ પોતાના જ હાડમાંસને ખેંચી કાઢવાની ઘેલછા, ગાંડા વૃત્તિ, ઘેલછા એટલે ગાંડા વૃત્તિ. આ ગાંડા વૃત્તિ જ કહેવાય ને. પોતે જ પોતાના ભાઈનું ખૂન કરી નાખે, પોતે પોતાના ભાઈની હત્યા કરે, તો એ પોતાના જ હાડમાંસ ખેંચવાની વાત કહેવાય ને. એક જ પરિવારના હોય તો લોહી તો એક જ કહેવાય. આપણે કહીએ ને કે એક લોહી છે, તો એક લોહીમાં મારામારી કરીએ કે એકબીજાની હત્યા કરી નાખીએ તો એ પોતાના હાડમાંસ ખેંચા કહેવાય. એની વાત કરે છે યુધિષ્ઠિર કે આવી ગાંડા વૃત્તિ ન કરી હોત તો સારું હતું. એ આખરે તો આપણા પિતરાઈ ભાઈઓ જ હતા ને, અને પિતરાઈ ભાઈઓમાં લોહી તો પોતાનું જ હતું ને. કારણ કે ભલે કાકા આદાના દીકરાઓ હતા પણ એના કાકા આદા તો પાછા સગા ભાઈઓ હતા. તો આ તો આપણા હતા. એને આપણે મારવાની, એની હત્યા કરવાનું, એના લોહી રેડવાનું, આવું આપણે ન કર્યું હોત, આ ગાંડા વૃત્તિ કહેવાય. તો આવું ન કર્યું હોત તો સારું હતું. મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે આ પાઠ અને આની અંદર જે યુધિષ્ઠિરની મનોવેદના છે અને યુધિષ્ઠિરની જે સમજણ છે એ આજના સમયને એકદમ ચોક્કસ લાગુ પડે છે. આજના સમયમાં પણ આવું જ ચાલે છે કે ભાઈ ભાઈના ખૂન કરી નાખે. એક સામાન્ય બાબતો માટે થઈને, પૈતૃક સંપત્તિ હોય કે નાની નાની બાબતો બીજી કોઈ હોય તો એના માટે થઈને ભાઈઓ લડી પડે, એકબીજાના ખૂન કરી નાખે, એકબીજાના લોહી રેડે, એકબીજાને જેલમાં નખાવે. તો આ શું છે? આ કૌરવ પાંડવો નહીં તો બીજું શું કહેવાય? તો આપણે કૌરવ પાંડવો કરતાં અલગ ક્યાંથી થયા? આપણે એ જ થયા. તો એ વાત જે છે એ અહીંયા યુધિષ્ઠિરની મનોવેદના દ્વારા સમજણ કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી આપે છે. એટલે અત્યારના સમયને બરાબર અનુકૂળ, ચોક્કસ લાગુ પડતી વાત છે કે આપણે દ્રોણ, આપણા ગુરુ, જેણે આપણને વિદ્યા શીખવાડી છે, એ આપણા ગુરુ, આપણા પિતામહ એટલે ભીષ્મ પિતામહ, આપણા પરદાદા ધૃષ્ટધુમ્ન, આ બધાને આપણે આપણા વડીલોને આપણે માર્યા. આપણા ભાઈઓને જ માર્યા છે એમ નહીં, આપણા વડીલોનું પણ લોહી રેડ્યું છે, આપણા વડીલોને પણ આપણે માર્યા છે. દ્રૌપદીના 5 પુત્રો પણ દ્રૌપદીને 5 ભાઈઓ થકી એક પુત્ર હતો. દ્રૌપદી 5 પાંડવોની એક પત્ની હતી, પણ એ 5 ભાઈઓ થકી એને એક પુત્ર હતો. તો એ દ્રૌપદીના 5 પુત્રો એ યુદ્ધમાં મરાણા. અને કર્ણને સુત પુત્ર એટલે સારથી પુત્ર. સુત એટલે નિમ્ન જાતિનો. એ કુંતી માતાએ જ્યારે એને નદીમાં વહેવડાવી દીધો અને ત્યાર પછી એક સારથી દંપતીને એ નદીમાંથી મળ્યો અને એનું જતન કર્યું, એનો ઉછેર કર્યો અને એને મોટો કર્યો, એ કર્ણ. ત્યાર પછી તો ખબર પડી ગઈ હતી કે આ કુંતી માતાનો પુત્ર છે અને પાંડવોનો સૌથી મોટો ભાઈ છે. તો એ પણ વાત કરે છે યુધિષ્ઠિર કે એ કર્ણ કુંતી પુત્ર હોવા છતાં પણ આપણે એને સારથી પુત્ર, સુત પુત્ર, નિમ્ન જાતિનો એને કહેતા હતા. તો એવું કહેવા ટાઈમે આપણને ખબર પડી ગઈ કે જ્યારે આપણો મોટો ભાઈ છે તો આપણે એને એવું કહેતા આપણી જીભ કેમ કપાઈ ન ગઈ? અમારા મોટા ભાઈને અમે નો રહ્યા, બીજાને તો માયરા, અમારા હગા મોટા ભાઈ નહીં, એક માના 6 સંતાન હતા પણ તોય અમારા મોટા ભાઈને અમે માર્યો. કેટલાનું લોહી રેડ્યું. આ લોહી રેડી લોકોને મારી, લોકોની હત્યાઓ કરી,
યુદ્ધની અંદર. અને આ લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી એટલે આ રાજ્ય પ્રાપ્ત થયું, રાજ્યની સંપત્તિ પ્રાપ્ત થઈ. તો એ જોઈ અને મને તો ધ્રુજારી આવે છે. યુધિષ્ઠિરને આ મનોવેદના છે, એને આ સંતાપ છે, એને આ દુઃખ, એને આ વિષાદ છે. નારદ જવાબ આપે છે, અરે રાજલક્ષ્મીને તો તમે રાતદી જંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે એના જ સ્વપ્ન સેવતા. નારદ એને સમજાવે છે કે અરે તમે એમ કહો છો કે આ લોહીના રંગે રંગાયેલી રાજલક્ષ્મી જોઈ અને મને ધ્રુજારી આવે છે, તો એ જ રાજલક્ષ્મીને એટલે કે એ જ રાજ્ય અને એ જ સંપત્તિ માટેના સપનાઓ તો તમે હંમેશા જોયા છે. હંમેશા તમે એમ વિચાર્યું છે કે આપણે કૌરવો પાસેથી ને રાજ્ય, એ રાજ સંપત્તિ આપણે લઈ લઈએ અને એ આપણે મળવી જોઈએ. તો એના સપના તો તમે હંમેશા જોયા છે અને હંમેશા તમે એની દિવસ રાત ઝંખના કરી, એની ઈચ્છા કરી છે. વનમાં, રણમાં, મહેલમાં બધે તમે એ રાજ્ય પ્રાપ્ત કરવાના, રાજલક્ષ્મી પ્રાપ્ત કરવાના સ્વપ્નાઓ તો જોતા હતા. હવે તમે એમ કહો છો કે મને એ લોહીના રંગે રંગાયેલી રાજલક્ષ્મી જોઈ અને કંપારી આવે છે. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લડવાડ કરે છે ને એમ અમે લડી મર્યા. યુધિષ્ઠિર પોતાની ભૂલનો સ્વીકાર કરે છે કે ભૂલ થઈ ગઈ મારી. અરે 1000 વાર માની લઉં છું કે મારી ભૂલ થઈ ગઈ. જેમ કૂતરાઓની વચ્ચે એક માંસનો ટુકડો કે એક ખોરાકનો ટુકડો નાખી દો અને એક ટુકડા માટે થઈને જેમ કૂતરાઓ એકબીજાની સાથે લડે ને, એકબીજાને બટકા ભરે, એકબીજાને લોહી કાઢે, એવી રીતે અમે પણ કૂતરાઓની જેમ લડી મર્યા. નારદ, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? નારદ કહે છે તો કંઈ લડાઈ કર્યા વગર કંઈ આકાશમાંથી રાજપાટ તમારા માટે ઉતરી આવે? રાજ્ય મેળવવા માટે થઈને લડાઈ તો કરવી પડે. યુધિષ્ઠિર, તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. યુધિષ્ઠિર કે હવે સમજાય છે, હવે દુઃખ થાય છે, હવે સંતાપ થાય છે કે એ રાજપાટ વગર, એ રાજલક્ષ્મી વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ એટલે ભયાનક હત્યાકાંડ, 1000 લાખો લોકો આ ધર્મયુદ્ધમાં કપાઈ મર્યા છે. લાખો લોકો. કારણ કે અહીંયા તમને એક જાણ કરું કે જ્યારે આ ધર્મયુદ્ધ થવાની વાત હતી, એ યુદ્ધની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માગવા માટે પાંડવોમાંથી અર્જુન અને કૌરવોમાંથી દુર્યોધન, એ બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માગવા માટે ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૂતેલા હતા પલંગ ઉપર. તો સૌથી પહેલાં દુર્યોધન પહોંચ્યો. દુર્યોધને જોયું ભગવાન કૃષ્ણ સૂતા છે, એટલે ભગવાન કૃષ્ણના માથા પાસે, એના ઓશિકાની બાજુમાં, એના માથા પાસે પલંગ ઉપર બેસી ગયો, રાહ જોઈને કે જ્યારે શ્રી કૃષ્ણ ઉઠે ત્યારે વાત કરીએ. ત્યારબાદ અર્જુન પહોંચ્યો. અર્જુન ભગવાન કૃષ્ણને વંદન કરી અને એના પગ પાસે પલંગ ઉપર બેસી ગયો. ભગવાન કૃષ્ણ ઉઠે એની બંને રાહ જોતા હતા. ભગવાન કૃષ્ણ એ ઊંઘમાંથી જાગ્યા, એની સીધી નજર પડી અર્જુન ઉપર, કારણ કે અર્જુન ક્યાં બેઠો હતો? એના પગ પાસે. એટલે ભગવાને ઊભા થતા વેત આંખ ખોલતા વેત, અરે અર્જુન, શું અચાનક આવવાનું? કેમ કરતા? અર્જુને વંદન કર્યા અને કીધું કે મહારાજ, ભગવાન તમારી પાસે મદદ માગવા માટે આવ્યો છું. ધર્મયુદ્ધની અંદર
તમારી મદદની જરૂરિયાત છે, તો મદદ માગવા માટે આવ્યો છું. ભગવાન કૃષ્ણ જેવા બેઠા થયા, અચાનક એમનું ધ્યાન પાછળ વળીને પેલા એના ઓશિકાની બાજુમાં બેઠેલા દુર્યોધન પર પડ્યું. દુર્યોધને પણ વંદન કરીને કીધું, શ્રી કૃષ્ણ ભગવાન, હું પણ તમારી મદદ માગવા માટે આવ્યો છું કે તમે યુદ્ધની અંદર અમને મદદ કરો. કૃષ્ણ ભગવાને કીધું, હા ચોક્કસ, હું પણ તમારો ભાઈ છું, તો મારે તમારી બંનેની મદદ કરવી પડશે, એમાં ના નથી. પણ મારી પાસે મદદ કરવાના બે રસ્તા છે, કારણ કે તમે બે પક્ષ છો અને મારી પાસે મદદ કરવાના બે રસ્તા છે. એમાં એક રસ્તો એ છે કે મારી 18 અક્ષોહિણી અક્ષ એટલે અબજ, 18 અબજનું સૈન્ય, 18 અબજ સૈનિકોનું હાથી, ઘોડા, રથ, આ બધા એ બધાની સાથે 18 અબજ સૈનિકોની જબરજસ્ત મોટી સેના છે. આવડી સેના એ જમાનામાં માત્ર કૃષ્ણ પાસે જ હતી. તો 18 અબજની સેના છે, એટલે 18 અક્ષોની સેના, અને એક હું છું. તો બે ભાગ છે, એક 18 અબજની સેના એટલે કે 18 અક્ષોહિણી સેના, અને એક હું. અને બીજી વાત એ પણ ખરી કે હું જેના ભાગમાં આવીશ એને માત્ર માર્ગદર્શન આપીશ, હું લડાઈમાં હથિયાર નહીં ઉપાડું. હવે અર્જુન, તું માગી લે, પેલો ચાન્સ તને, કે તું માગી લે. કાં તો હું એકલો લડાઈમાં શસ્ત્ર ઉપાડીશ નહીં, એના સાથે, અને એક બાજુ 18 અબજની સેના. દુર્યોધન કે અરે ભગવાન, હું પેલા આવ્યો તો, અર્જુન તો પછી આવ્યો, તો જે પહેલા આવે એને પહેલો ચાન્સ આપવો જોઈએ ને. ખરેખર નિયમ તો આવો હોય, તો હું પહેલા આવ્યો તો મને પહેલો ચાન્સ આપો. કૃષ્ણ ભગવાને કીધું, પણ હું જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે મારી પહેલી નજર અર્જુન સામે પડી, અર્જુનના ચહેરા ઉપર, એટલે અર્જુનને પહેલી માગણીનો હક મળશે. અહીંયા એક વાત સમજી શકાય કે ઈશ્વર પાસે જાય છીએ મદદ માગવા માટે, ત્યારે નમ્રતાથી એના ચરણોમાં સ્થાન લેવું પડે. કોઈની પાસે, આપણા વડીલો પાસે જ્યારે આપણે મદદ માગવા જઈએ છીએ, અથવા તો આપણા વડીલો પાસે જઈએ છીએ, ત્યારે આપણે એના ચરણોમાં સ્થાન લેવું પડે. એના મસ્તક ઉપર જઈને બેસીએ તો એનું સન્માન ન કહેવાય, તો એ આપણને કેવી મદદ કરે. તો આપણે ક્યાં બેસવું જોઈએ? એના ચરણોમાં. તો અર્જુન ભગવાનના ચરણોમાં બેઠો હતો, અને દુર્યોધન ભગવાનના માથે ચડીને બેઠો, માથા પાસે, ઠેઠ ઓશિકાની બાજુમાં. એટલે ભગવાને કીધું, ભાઈ પહેલી નજર એના ઉપર પડી એટલે પેલો ચાન્સ એને. દુર્યોધનને મનમાં આમ થવા માંડ્યો, વિચાર આવવા માંડ્યો, મનમાં ડર લાગવા માંડ્યો કે હમણાં અર્જુન કહેશે કે 18 અક્ષોહિણી સેના, તો પાંડવોને આવડી મોટી સેના મળશે, અને એકલો કૃષ્ણ મારે શું કામનો? કારણ કે પછી કૃષ્ણએ તો એમ કીધું કે હું કાંઈ યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું. તો દુર્યોધનના મનમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે માન સન્માનની ભાવના ન રહી, એટલે એના મનમાં કૃષ્ણ પ્રત્યે એકલો કૃષ્ણ શું કામનો, આવી એકલા કૃષ્ણ શું કામના મારા માટે, કે નહીં કામના, એને એકલો કૃષ્ણ શું કામનો મારા માટે. એટલે એ ભગવાનનું અપમાન થયું. પણ એના મનમાં એવો વિચાર હતો કે જો હમણાં પેલો છે અર્જુન, એ માગી લેશે કે 18 અક્ષોહિણી સેના મને આપો ભગવાન, તો મારું તો શું, તો મારે તો કૃષ્ણને શું કરવા એકલાને? એ શું કરશે? એનું માર્ગદર્શન લઈને મારે શું કામ છે? મારી પાસે માર્ગદર્શન યુદ્ધમાં આપવાવાળા કેટલા વડીલો છે, કૃષ્ણ એમાં શું કરી લે?
એના મનમાં કૃષ્ણ પ્રત્યે નિંદાત્મક ભાવનાઓ ઉત્પન્ન થવા લાગી. કૃષ્ણ તો ભગવાન છે, એને બધી ખબર પડે છે, પણ અર્જુને કીધું કે ભગવાન તમે મને પહેલી માગણીનો ચાન્સ આપ્યો છે, તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી 18 અક્ષોની સેના છે એ તમે દુર્યોધનને આપો અને મારા પક્ષમાં તમે આવો. ભગવાને કીધું જો વિચારી લેજો, હું હથિયાર નહીં ઉપાડું, હું માત્ર માર્ગદર્શન આપીશ, હથિયાર નહીં ઉપાડું. પેલા એ કીધું, અર્જુને કીધું કાંઈ વાંધો નહીં, અમારે માત્ર માર્ગદર્શનની જરૂર છે, અમારે હથિયાર ઉપાડનારની જરૂર નથી, માર્ગદર્શન આપવા તમે આવો, તમે હથિયાર નહીં ઉપાડો તો પણ ચાલશે. દુર્યોધન મનમાં રાજી થઈ ગયો, હાઈસ સારું થયું, આપણને 18 અક્ષોની 18 અબજ સૈનિકોની સેના એટલે ક્યાં વાત ગઈ, આવડી સેના એને આપવામાં આવી. તો ભગવાન કૃષ્ણએ એ સેના એ દુર્યોધનને આપી અને પોતે અર્જુનના કહેવાથી પાંડવો માટે માર્ગદર્શનમાં રહ્યા. પણ એ માર્ગદર્શન, ભગવાનનું માર્ગદર્શન જ્યારે હોય ત્યારે અન્ય કોઈ બાબતોની જરૂરિયાત ક્યાં રહીએ ભાઈ. દુર્યોધન એ વાતને ન સમજી શક્યો કે જ્યારે ખુદ ભગવાન આપણા માર્ગદર્શન માટે હોય ત્યારે આપણે બીજા કોઈની જરૂર ક્યાં રહીએ છે. તો આ ભીષણ હત્યાકાંડ બનેલો હતો. આ ધર્મયુદ્ધની અંદર અબજો લોકો મૃત્યુ પામ્યા હતા, કારણ કે કૃષ્ણ ભગવાને આપેલી સેના જ આવડી બધી હતી અને એ સિવાય કૌરવોની પોતાની સેના પણ એવડી હતી. તો અનેક લોકો, લાખો, કરોડો, અબજો લોકો આ ધર્મયુદ્ધમાં અવસાન પામ્યા, મૃત્યુ પામ્યા. તો અહીંયા યુધિષ્ઠિર એમ કહે છે કે આવા અનેકોના હત્યાકાંડને બદલે કાંઈ ન કર્યું હોત અને રાજપાટ વગર ચલાવી લીધું હોત તો ચાલત ને ભાઈ. એના કરતાં વનની વિટંબણાઓ, એટલે એના કરતાં વનની અંદર જે મુશ્કેલીઓ ભોગવતા હતા, જંગલમાં રહીને જે મુશ્કેલીઓ ભોગવતા હતા એ સારી હતી. આ ભીષણ હત્યાકાંડનું પાપ માથે લીધું. નારદજી કહે છે કે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? નારદજી કે તમે તમારી રીતે જ ખાલી વિચાર કરો છો, તમારા પૂરતો વિચાર કરો છો, તમારા નાના ભાઈઓને તમે ધ્યાનમાં લ્યો છો કે તમારા નાના ભાઈને શું ગમે છે. તમે એકલા તમારી રીતે વિચાર કરી જાઓ છો, તમારા નાના ભાઈઓનું વિચાર કરો છો કે એમને શું ગમે છે, એમને રાજપાટ ગમે છે કે નથી ગમતું, એમના મનમાં શું વિચાર છે એ તમે પૂછ્યું, એ તમે ધ્યાનમાં લ્યો છો. યુધિષ્ઠિર કહે છે એમણે મારે માટે ઘણું ઘણું કર્યું છે, સહ્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ્ય, ખાઈ પીએ અને મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી અને કલેવર છોડીએ. યુધિષ્ઠિર કે જ્યારે મારા નાના ભાઈઓએ મારા માટે ઘણું કર્યું છે, એમણે મારી દરેક બાબતોને માની છે, મારી દરેક વાતોને માની છે અને એમણે મારા માટે ઘણું સહન પણ કર્યું છે. અને એમને રાજ્ય ગમતું હોય, રાજ ભાવતું હોય, એટલે એમને રાજ્ય ગમતું હોય, એમને રાજ કરવું હોય તો ભલે કરે. એ લોકો રાજ્ય કરે, ખાઈ પીએ, મજા કરે. બાકી હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય. ધનંજય એટલે અર્જુન, અર્જુનનું એક નામ ધનંજય છે. ધનંજય એટલે ધનુષ દ્વારા જે વિજય પ્રાપ્ત કરે છે, ધનુષ બાણ દ્વારા જે વિજય પ્રાપ્ત કરે છે એવો એટલે ધનંજય, એટલે અર્જુન. તો હું તો કહું છું કે ઉઠ ધનંજય, અર્જુન, આ બધું છોડી આ હત્યાકાંડ કરીને મેળવેલું રાજ્ય, રાજપાટ અને રાજલક્ષ્મી છોડી અને આપણે ત્યાગી જીવન, ત્યાગપૂર્ણ જીવન વનમાં પસાર કરીએ અને વનમાં એ આપણા કલેવર એટલે કે આપણા શરીરને ત્યાગીએ, આપણા શરીરનો ત્યાગ કરીએ. એટલે હવે પછીનું આપણું જીવન છે એ આપણે વનની અંદર વિચરતા, વિહાર કરતા, ભ્રમણ કરતા એ પસાર કરીએ અને આપણા જીવનને સંપૂર્ણ કરીએ. કલેવર એટલે શરીર, શરીરને છોડીએ એટલે આપણા
જ્યાં સુધી આપણો જીવ છે ત્યાં સુધી આપણે વનની અંદર વિચરણ કરીએ. અર્જુન, જોઈ લ્યો આ અનુપમ કાયરતા, ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. યુધિષ્ઠિરને કહે છે, અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો, એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. હવે અર્જુન બોલે છે. હવે ભાઈઓના પોતાના વિચારો એના મનમાંથી નીકળે છે. અર્જુન કહે છે, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. કાયરતા એટલે ડરપોકપણું. આ જોવો કેવું ડરપોકપણું, અનુપમ, જેનું ઉદાહરણ ક્યાંય ન મળે, જે સૌથી ઉત્તમ છે એ અનુપમ, જેને કોઈ ઉપમા ન આપી શકાય એ અનુપમ. જોઈ લ્યો આ કાયરતા, આ ડરપોકપણું જોઈ લ્યો, આને કોઈ ઉપમા ન આપી શકાય, આનાથી બીજું કાંઈ ઉત્તમ ન હોઈ શકે. ભૂત ભાવિમાં, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં આનો જોટો એટલે આની જોડ નહીં મળે એવી કાયરતા મોટા ભાઈ દેખાડે છે. એમ કરીને પછી યુધિષ્ઠિરને કહે છે કે અલૌકિક પરાક્રમ કરીને, જેને કોઈ ન હરાવી શકે એવી સેનાને, એવા લોકોને હરાવી અને જે વિજય પ્રાપ્ત કરેલો છે, એ જે પરાક્રમ કર્યું છે, એ પરાક્રમને કરીને પછી મેળવેલી આબાદી એટલે કે મેળવેલું રાજ્ય, મેળવેલી રાજલક્ષ્મી, એને તમે આમ ઠોકર મારી દો એક ઘામાં, એ મારાથી સહન નથી થતું મોટા ભાઈ. તમે એવું કરી શકતા હો તો ભલે, પણ મારાથી એ સહન નથી થતું. યુધિષ્ઠિર, એ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? યુધિષ્ઠિર કહે છે, હા, એ તારા ને મારા પરાક્રમો, એનું જ આ રાજમુગટ ઉપર કલંક લાગ્યું છે. કારણ કે સૌથી વધારે પરાક્રમી તો યુધિષ્ઠિર, કારણ કે એ સમજુ અને શાણા રાજપાટમાં, અને અર્જુન છે એ યુદ્ધની અંદર સૌથી શ્રેષ્ઠ. એટલે એ બેય પરાક્રમી, પાંચેય ભાઈઓમાં યુધિષ્ઠિર અને અર્જુન બંને ખૂબ જ પરાક્રમી. તો કે છે આ તારા મારા પરાક્રમનું જ કલંક લાગ્યું છે આ આપણા હસ્તિનાપુરના રાજમુગટ ઉપર. હવે જે આપણા ભાઈઓની હત્યા કરી છે આપણે, એ લોહીના ડાઘ હવે રાજમુગટ ઉપરથી જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી, આપણે જ્યાં આપણા ભાઈઓની હત્યા કરી છે એ આપણા લોહિયાળા હાથથી આપણે રાજમુકુટને સ્પર્શ કરીને આપણે શું કરવાના હતા? આ પરોક્ષ રીતે બધું છે. કાંઈ લોહીવાળા હાથ એટલે લોહીવાળા હાથ હોય નહીં, પણ એક પરોક્ષ બાબત છે કે આપણે આપણા ભાઈઓની હત્યા કરી છે એટલે એની હત્યા કરવાથી આપણા હાથ એના લોહીવાળા થયા છે. તો એ લોહીવાળા હાથ અને એ લોહીના ડાઘ એ જે રાજમુગટ ઉપર, રાજલક્ષ્મી ઉપર લાગેલા છે, રાજપાટ ઉપર લાગેલા છે, એ આપણે કેવી રીતે ધોઈ શકશું? એને આપણે કેમ દૂર કરી શકશું? સ્વજન સોણી તે યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે દોષુ કલંક કરના. પછી બે પંક્તિમાં કહે છે કે સ્વજન સોણી તે, સ્વજન એટલે પોતાના સ્વજનો, પોતાના આપ્તજનો, પોતાના કુટુંબીઓ, એની શોણિત એટલે લોહી, એના લોહીની ગંગા યમુના એટલે કે એના લોહીની નદીઓ ઉભરાવીને, વેવડાવીને, પોતાના અંગત કુટુંબીજનો એના લોહીની નદીઓ વેવડાવીને જે આપણે ભયંકર કાર્ય કર્યું છે, જે આ પાપ કર્યું છે, એ પાપને ધોવા માટે આપણે વન જંગલમાં જઈ અને વનમાં વિહાર કરી, તપ કરી અને તપરૂપી મંગલ સલીલા, મંગલ એટલે મંગળ અને સલીલ એટલે પાણી, વનમાં જઈ, જંગલમાં જઈ અને તપરૂપી મંગળ નીરથી, પાણીથી આપણે આપણા હાથ ઉપર, કર એટલે હાથ ઉપર જે આપણા આ કલંક લાગેલું છે, આપણા સ્વજનોની હત્યાનું જે લોહી લાગેલું છે, ડાઘ થયેલા છે, એ ડાઘને આપણે વનમાં જઈ અને તપ કરી અને તપરૂપી મંગલ એ પાણી દ્વારા આપણા હાથ ઉપર લાગેલા એ પાપના ડાઘોને આપણે દૂર કરીએ. અને આમ
કરવા માટે થઈને આપણે આ રાજમુગુટ, આ રાજલક્ષ્મી, આ રાજપાટ, આ હસ્તિનાપુર, આ બધાનો ત્યાગ કરી અને આપણે જંગલમાં જઈ અને આપણું જીવન પૂર્ણ થાય ત્યાં સુધી આપણે વનવાસી જીવન વિતાવીએ અને વનવાસી જીવન વિતાવી અને આપણે કરેલા પાપનું પશ્ચાતાપ આપણે કરીએ એમ સમજાવવા માગે છે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને અને અન્ય લોકોને. તો યુધિષ્ઠિરના મનમાં આ વિષાદ, આ દુઃખ છે, આ સંતાપ છે કે ગમે એમ હોય તો પણ જેમને આપણે માર્યા છે એ આખરે તો આપણું લોહી, આપણા પિતરાઈ ભાઈઓ જ હતા. તો એમને મારી અને મેળવેલ આ રાજ્ય એ ખરેખર શું આપણા માટે યોગ્ય કહી શકાય ખરું? આજના યુગમાં પણ એવી વાત થઈ શકે ને કે પિતરાઈ ભાઈની સાથે કે પોતાના સગા ભાઈની સાથે કેસ કબાડા કરી, એને હેરાન કરી, એને તકલીફ આપી અને એક મકાન આપણે મેળવી લઈએ પૈતૃક સંપત્તિનું, તો શું એ મકાનમાં આપણે સુખી થઈએ ખરા? આ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણા આત્માને આ પ્રશ્ન પૂછવા જેવો છે. આજના સમયમાં આવું મહાભારત જેવું જ થાય છે. તો એ વાત છે જે વાત અહીંયા યુધિષ્ઠિરના મુખેથી કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી આપણને સમજાવવા માગે છે. તો અહીંયા આપણા આ પ્રકરણ 10ના બીજા ભાગને આપણે સંપૂર્ણ કરીએ છીએ અને ફરીને નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે પ્રકરણ 10ના ત્રીજા ભાગમાં આપણે ફરીને પાછા આ સુંદર મજાની સમજૂતી સાથે અને આપણી આ ધર્મકથા સાથે, ધર્મયુદ્ધની કથા સાથે પાછા ફરીને આપણે મુલાકાત કરશું. ત્યાં સુધી આવજો.